દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં જોડાયા છે। 9 મહિના પહેલા CR પાટીલને રાજીનામું મોકલ્યું હતું। ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા દાહોદમાં પહોંચી છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે દાહોદના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાલીમૌડી સભા સ્થળ ખાતે પહોંચ્યા હતા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં બીજા તબક્કાનું આજે કંબોઈ ખાતે સમાપન થશે। મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર છે, જેમણે લાંબા સમયથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે। રાજકારણ મહેશ વસાવાને વારસામાં મળ્યું હતું, પરંતુ તેમણે પોતાની અલગ ઓળખ પણ બનાવી છે। મહેશ વસાવા ડેડિયાપાડા વિધાનસભાના બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। મહેશ વસાવાએ વર્ષ 2024માં BTP છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો। તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે 500થી વધુ કાર્યકરો સાથે BJPમાં જોડાયા। આ નિર્ણય તેમના પિતા છોટુ વસાવાની રાજકીય લાઇનથી વિપરીત હતો, જેને કારણે પિતા પુત્ર વચ્ચે મતભેદ પણ ઊભા થયા। આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ 9 મહિના પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું। વર્ષ 2024માં BTP છોડી ભાજપમાં જોડાયા હતા। જો કે એક વર્ષમાં જ પાર્ટીની વિચારધારા અને કામકાજની શૈલીથી અસંતોષ વ્યક્ત કરી રાજીનામું આપી દીધું છે, જે બાદ આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે। આને આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ માટે મોટો બૂસ્ટ માનવામાં આવે છે। કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે। આજે યાત્રા દાહોદના ગોવિંદ કંબોઈ ધામ પહોંચી છે, ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ખાતે પહોંચી છે। ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું કે જ્યાંથી જન આક્રોશ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાન જે લોકો એવું માને છે કે અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ, લડાઈ લડવા માંગીએ છીએ, તે તમામ આગેવાનો ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે। મહેશ વસાવા ખૂબ સારા લીડર છે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। ભારત દેશની અંદર જેવી રીતે અંગ્રેજો આવ્યા હતા, એ અંગ્રેજોએ ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ અપનાવી હતી, એ નીતિને ભારતની અંદર જે લડવૈયા બિરસા મુંડાજી, ટંટિયા મામાજી, તિલક માંઝીજી અને ત્યાર પછી અમારા બંધારણ સભાના જયપાલસિંહ મુંડા, જેમણે સંવિધાન બનાવવા માટે એમણે સંવિધાનના સભ્ય તરીકે આદિવાસીને રિઝર્વ એરિયા શિડ્યુલ 5ની અંદર આપેલા અને 6 આપેલા, એનું રક્ષણ માટે અમે લડીએ છીએ। અને આ ભારતીય જનતા પાર્ટી એ બંધારણને તોડવા માટેનું કામ કરી રહ્યું છે। અને આદિવાસી વિસ્તાર હોય, OBC વિસ્તાર હોય કે SC વિસ્તાર હોય, મૂળ ભારતના લોકોને તોડીને રાજ કરવાની ભાગલા પાડી જે કાળા અંગ્રેજો અત્યારે આવ્યા છે, એમની સામેની અમારી આ લડાઈ છે। પરિણામે હું આજે કોંગ્રેસની અંદર જોડાયો છું ને ઉમરગામથી અંબાજી સુધી જે કંઈ 1 કરોડથી ઉપર આદિવાસી સમાજ છે, OBC સમાજ છે, SC સમાજ છે, માઇનોરિટી સમાજ, એને ભેગા કરીને આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું।